હવાનું ચાલુ છે ને, હવે નક્કી તો કર્યું છે આપણે ગણપતિ જોવા જવાનું, તો કેમ થાય? ગણપતિ જોવા રામભાઈ આવી જાજો. કાંઈ ઘટે નહીં હો, બાકી ગજબ હો, બાકી એક નંબર, કાંઈ ઘટે નહીં હો. ટ્રાફિકમાં ફસાઈ ગયા જો પબ્લિક જો ખાલી. ત્યારના ફેમિલી બધા વાટ જોતા હતા ને સોનાના સાચા ડાયમંડના ગણપતિ બાપાના દર્શન કરવા હતા ને, તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ બાપાના શરણોમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધે મજામાં જ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો જો આપણે તો બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ શું છે ખબર તમને? કારણ કે આજે એક મસ્ત મજાની જગ્યાએ ગણપતિ બાપા જોવા જવાનું છે, પણ એમાં એક થોડોક પ્રોબ્લેમ છે યાર. કેમ કે તમને પ્રોબ્લેમ શું છે ને હું તમને આગળ બતાવું, તમે જોજો પ્રોબ્લેમમાં શું છે. જો પ્રોબ્લેમમાં આ છે, જો વરસાદ ચાલુ છે અને વિડીયો તો આપણે સ્ટાર્ટ કરી દીધો. જો કા મમ્મી, વરસાદ ચાલુ છે હવાનું ચાલુ છે ને, હવે નક્કી તો કર્યું છે આપણે ગણપતિ જોવા જવાનું, તો કેમ થાય? રહી જાય તો જવાનું. સાચી વાત છે. હવે વરસાદ આવે છે અને નક્કી કરી નાખ્યું છે ઓલરેડી. આપણી ઘરે ગણપતિ બાપા તો બેસી જ ગયા છે, બિરાજમાન થઈ જ ગયા છે, અને આપણીથી સેવા પૂંજા જે થાય છે એ આપણે કરીએ જ છીએ, એની કોઈ ના નથી. પણ હવે ગણપતિ બાપાનું જોવા જવાના છે, અને સુરતના મસ્ત મજાના એવા ગણપતિ, એટલે કે ગુજરાત લેવલના પહેલા નંબરના ગણપતિ જે સુરતમાં હોય છે એના દર્શન તમને કરાવવાના હતા. પણ હવે જોઈએ હવે કેમ થાય કેમ નહીં. આ તો જો જે ખાવાનું હોય આમ હોય કઈ ત્યાં નહીં આવું, નહીં કરવું, નહીં માથાકૂટ તો રહેવાની છે. તારું શૂટિંગ સારું જ છે, બધા ઓળખે છે તને. હાલે ઓળખતા તો હોય જ તે, પણ હું હરખા જય શ્રી કૃષ્ણ કરું, મારો ડોક આમ રાખીને જય શ્રી કૃષ્ણ કરાય ખરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છે, તમે પણ બધા મજામાં છે. વાંચે રાખો છો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હું ખાવા બેઠી છું બપોરનું, અને આવી જાઓ તમે બધા ખાવાનું. વટકાર આવતો તો પણ વયો જો આવ્યો મસ્ત વટકાર આવી ગયો, હું ધરાઈ રહી છું. મેં ખાઈ લીધું છે, મગનું શાક છે, સાઈઝ છે, આપણે લાડવા ગણપતિ કર્યા હજી 2 પડ્યા છે, અને કાંદા ટમેટા ને બધું જો કેળા ખાવાના, સાઈઝ ને બધું ખાવાનું, મસ્ત ફ્રૂટ ને છે. તો તમે બધા આવી જાઓ બપોરનું ખાવા મારી હારે. જાવું છે ગણપતિ બાપા જો જાવું. પણ વરસાદ શરૂ છે ને એમાં હું થોડુંક લાસાર છું, બાકી ગણપતિ દાદા જોવા જવું છે ને તમને બધાને દર્શન કરાવવા છે. મોટા મોટા ગણપતિ દાદા બેઠા છે, સુરતના ફેમસ અને ગુજરાત લેવલના ફેમસ. હા, અને 2 માળના હોય હો, 2 માળના ગણપતિ દાદા હોય, મોટા, આપણે નજરે ન પોગે આમ કરીને આપણે જોવા પડે એવા મસ્ત ગણપતિ દાદા બેઠા છે. કાઈ નહીં, કન્ટિન્યુ તમે બધા છે ને વ્લોગમાં છે ને બન્યા રહેજો કન્ટિન્યુ, કારણ કે જો જાવું તો મસ્ત મજાને તમને પણ દર્શન કરાવશું. તો મેં જો દવણા દડા થાન તો હવે બપોરથી આપણે અત્યારે ઠેઠ મળ્યા છે, કારણ કે આપણે જવાનું છે ગણપતિ દાદા જો વરસાદ કઈ છે નહીં, ધીમો પડી ગયો છે. તો જાહું જો બધે ઢોલકા વાગવા મળે, તમને ઝીણું ઝીણું સંભળાતું તો હશે ને. અમારે આરતી કરવાની છે, અને અત્યંતા બેનને આપણે કહી દઈએ, ફેનિલ ને કહી દઈએ, બેનભાઈ બે ને કે આપણે ગણપતિ દાદા જોવા જવાના છે. અત્યંત તો હોઈ ગઈ ખોટું ખોટું હુંમાં અત્યંતા જાગે છે. ગણપતિ દાદા જોવા જવું ને બેટા? જો આપણે ગણપતિ દાદા જોવા જવાનું છે આજ, તો હું ફેનિલ ને કહી દઉં કે આપણે ગણપતિ દાદા જોવા જવાનું છે એમ. ફેનિલ બેટા શું કરશો તું? પંખો પેલા બંધ કરી દઉં તો તમને અવાજ ઓછો આવે એમ. જો એનો દોસ્તારે આવી ગયો છે દક્ષ, અને આ ફેનિલ. આપણે ગણપતિ દાદા જોવા જવું ને બેટા? તારે આવવું છે? તો અમારી ગાડીમાં તો હમાય હે હમાય છે ખબર નહીં. આપણે જો આ ફેનિલ ભાઈ ને ગોલું માલું ને આપણે ગણપતિ દાદા જોવા લઈ જવાનું છે. કા હું જ છું ગણપતિ બાપા, આમ જો માર કાન હલે. જો એનો કાન હલે છે. જો અને આમ જો ઉભા રહો, હરખું થઈને બતાવો ઘડી કેમ અત્યંતા હું તમને બતાવું. ફેનિલ નો કાન હલે, આણ કરવી ફેનિલ, આણ કરવી ફેનિલ નો જો કાન હલે ને હું તમને બતાવું. હો, ફેનિલ એક જાદુ કરે છે. સમજો પેલા તો આ બે હલે, જો હાથે અને હાથે અને આમ જો એક જ હલાવીને દેખાડવા. જા એક જ હલે અને 2 હલે. કા હા, તો ફેનિલ ભાઈ જો આ રીતના હાથે હાથે કાન હલાવે. મારું હું તો બોલું જો ને આ ગોલું મોલું તો છે અમારે ગણપતિ દાદા તો છે. આ કા ખાલી આમ. હાલો આપણે ગણપતિ દાદા આરતી નથી કરવી હવે? હા, હાલો 3 ભારોડા થઈને મસ્ત આરતી પ્રગટાઈ નાખો ને આરતી કરી નાખીએ આપણે. તો તૈયાર જ છે.
હાલો જો ઢોલકાય તૈયાર છે. હાલો હાલો આપણે પેલા છે ને ઘરના ગણપત દાદાની આરતી કરી લઈ, પછી રસોઈ બનાવી નાખી, પછી જમી લઈ, પછી આપણે ગણપત દાદા જોવા જવાના છે. તો અમે બધાએ મળીને પેલા આરતી કરી લઈ. જય ગણપત દાદા હાલો આરતી કરી લઈએ. મારું ફેમિલી તો આપણે ઘરેથી નીકળીને જઈએ ગણપતિ જોવા. રામભાઈ આવી જાજો. કેમ તો બધા મજામાં? હાલો આજ સર તમને બધાને સુરતમાં મસ્ત ગણપતિના દર્શન કરાવવાનું છે. જોરદાર હો, સુરતમાં છે ને ગણપતિ અને નવરાત્રી બે જોરદાર, ગુજરાતમાં નંબર 1. જોરદાર કાંઈ નહીં ગણપતિ બહુ મસ્ત છે. આપણે રોંગ સાઈડમાં જઈએ છીએ. એવું છે? હા. કપૂરભાઈ ને આવી જા કા. વાહ વાહ વાહ. ગણપતિનો ભૂતાકાત જો આ દીપક ને ઈ આવી જશે. ઓલા બધા જો મનીષભાઈ જો કાંઈ ઘટે નહીં જો. હાલો ગણપતિ જોવા આયા છે ને. સુરતમાં ગણપતિ હોય ને એવા ક્યાંય નહીં હોય, મજા આવશે. હાલો બતાવી તમને ભાઈ ગણપતિ. આવી ગયા. ઈ છેલ્લે છે વજા ઘટા. એમ જ હોય. સારું હાલો કન્ટિન્યુ પ્રોગ્રામ બિના રહીજો એટલે તમને બહુ મજા આવશે દર્શન કરાવ્યું બાપાના. અરે વાહ, જો કેવા ગણપતિ છે જો. વાહ, કાંઈ ઘટે નહીં હો. બાકી કેવડો મંડપ છે. બાકી લાગ્યા જ કરે હો. એક નંબર હો ગણપતિ બાપા. કીધું તો ને સિટીમાં ગણપતિ એટલે બાકી કાંઈ ઘટે નહીં હો. લેમડીસા રાજા. હવે તો મસ્ત જગ્યાએ આવી જશે આપણે કે અવારનવાર તમારે અલગ અલગ બધા છે ને ગણપતિ પપ્પાના દર્શન જ કરવાના છે. ઓહો, વીરભદ્ર અવતાર ગજબ હો. બાકી એક નંબર, કાંઈ ઘટે નહીં હો. આમ જોવો તો ખરા તમે. ગેટેનું દેખાય હે? ગેટેનું દેખાય નહીં. એક નંબર હો, કાંઈ ઘટે નહીં હો. એવડા મોટા ગણપતિ બાપા છે. મજા જ આવી જાય હો ગણપતિ બાપાના દર્શન કરી. વીરભદ્ર અવતાર છે. આમ જો ફેમિલી દર્શન કરો કેવડા ગણપતિ બાપા છે. જો તમે આખો ફોન આમ કરી દીધો. જો કેટલા મસ્ત, કેટલી મંગલ મૂર્તિ છે. જો કેમ લાગ્યો અત્યંત બે? મૂર્તિ હે 9 મોટી થાય, મોટી એક કેમ લાગ્યું? એક નંબરમાં. હે છે ને? આપણા યુટ્યુબ ફેમિલીને કેવું લાગે ને એ કહેવાનું છે. અમને તો સાચી વાત છે. ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. આમ જુઓ તમે ખાલી. આ ખાલી દાળિયા શેરીના બજારમાં જો, શોપમાં જો તમે, ટ્રાફિક ખાલી જો કેટલી ટ્રાફિક છે. જો ઓલી બાજુ એટલી, આ બાજુ એટલી. જો અહીંયા બધી એક જગ્યાએ જો અમે ગણપતિ જોવાનો એ બાકી રાખી દીધું છે. કારણ કે ટ્રાફિક જ લાઈન એવડી છે ને, તો એ બાકી રાખી દીધું આપણે ગણપતિ બાપા જોવાનું. મેં તો આવતી ખેરે રાખી આમ જો ફરતી સાઈડ નકરો પબ્લિક જ છે. કાંઈ નહીં. હવે મેન આપણા ગણપતિ જે સોનાના ગણપતિ છે ને દાળિયા શેરીના, એ હવે તમને દર્શન કરાવવાના છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બનેલો. બહુ એટલે બહુ મજા આવશે. જો આ નવ દુર્ગા માતાજીનું ચિહ્ન બનાવેલું. જો છબીઓ બનાવેલી છે. જો મહાગૌરી માતા અને જો એટલા મસ્ત છે. અને ગણપતિ બાપા જો કાંઈ ઘટે નહીં. જો રક્ત માતા અને જો કાંઈ ઘટે નહીં. બાકી એક નંબર. જો ચોટીલાવાળા ચામુંડા માતાજી. તો હવે ફેમિલી આવી જશે આપણે મેન ગણપતિ જોવા. જે આપણે મેન અહીંયા જે જગ્યાએ આવ્યા છે ને એ ગણપતિ દાદાના દર્શન કરવા. તમે આગળ ખાલી ગેટ જોજો એનો, તો તમને એમ થઈ જાય કે છે બાકી. જો જો કેવો ગેટઅપ બનાવેલો છે. જોરદાર, એક નંબર હો. કાંઈ ઘટે નહીં. ટ્રાફિક જોવો તમે ખાલી.
ટ્રાફિક જોઈને તમને એમ થઈ જાય કે ઓહો. છે ને બાકી જો આ બધા જઈને જો અમારું સર્કલ ગ્રુપ જો આજે અહીંયા બધા આવે છે. ટ્રાફિકમાં ફસાઈ ગયા જો પબ્લિક જો ખાલી ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જો આ બધા જો એકબીજા એક અલગ અલગ છોકરા તેડી લીધા. જો અહીંયા હાર્દિકને તેડી લીધો, અહીંયા જો હેતાજને તેડી લીધો, અહીંયા આગળ તેડી લીધો. જો તમે ખાલી ફૂલે ફૂલ ટ્રાફિક. હા એ તો બાપાના દર્શન કરવા એમને થોડા થાય. તો ફેમિલી આ છે ડાળિયા શેરીના ગણપતિ શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ. જો 1972થી અહીં ઉત્સવ મનાવે છે. જો ત્યારના ફેમિલી બધા વાડ જોતા હતા ને સોનાના અને સાચા ડાયમંડના ગણપતિ બાપાના દર્શન કરવા હતા ને, તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ બાપાના શરણોમાં. તો મસ્ત હવે ગણપતિ દાદાના તમને દર્શન કરાવી દો. આગળ ટ્રાફિક એ ફૂલે ફૂલ ટ્રાફિક છે. ખાલી જો આમ જય ગણપતિ બાપા. જો આ છે સોનાના ડાયમંડના ગણપતિ. જો તમે જય ગણપતિ બાપા. જો આ સોનાના ને ડાયમંડના છે, સાચા ડાયમંડના. જો અરે વાહ, મસ્ત દર્શન થઈ ગયા. ટ્રાફિક બહુ છે. હવે આગળ જઈ અને આગળ બીજી જગ્યાના ગણપતિ બતાવો. મેન ગણપતિ આપણે આ જતા ડાળિયા શેરીના, અને પબ્લિક એટલી ભાવિક ભક્તો છે ને એની વાત જ જવાય છે. અને દર વર્ષે અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક જ હોય, કારણ કે સુરતના મેન ગણપતિ આ જ છે ડાળિયા શેરીના. દર્શન કર્યા. વાહ વાહ વાહ. હવે તો બીજી જગ્યાએ આવી ગયા છે ગણપતિ બાપાના દર્શન કરવા. ડાગરા સડવા મળ્યા છે અને અમે છે ને લાગવક કરીને આવી ગયા છીએ. 10-10 રૂપિયા દઈને લાગવક કરી અને બાપાના દર્શન કરવા આવ્યા. કેમ કે લાઈન જો કેવડી લાઈન છે. જો જોઈએ આગળ હવે કેમ છે. બાપાના દર્શન કરી. હા જો જય ગણપતિ બાપા બોયા. હનુમાન દાદા જો કાંઈ ઘટે નહીં હો. જય શ્રી રામ. જો મહાકુંભ 2025. હવે જોઈએ હવે કેવું પ્રદર્શન છે, હું છે હું નહીં. હવે બધા દર્શન કરી લીધા છે. જો 10 રૂપિયા વસૂલ. વાહ વાહ. કર્યા દર્શન. એટલે હાલો ની હવે શું છે. હવે આપણે આવી ગયા છે બીજી જગ્યાએ ગણપતિ બાપાના દર્શન કરવા. તમે જુઓ ભગવાન કાર્તિકે અને ગણપતિ બાપા શિવલિંગને જો એટલી મસ્ત શિવલિંગ છે ગણપતિ બાપા ને કાર્તિકે. હજી તો કેટલું છે કઈ ખબર નથી પડતા. હજી કેટલા ગણપતિ બાપા છે એ. અને હવે છે ને ખાસ કરીને હવે તમને એક હજી ગણપતિ બાપાના દર્શન કરાવું. હા કેમ લાગ્યા? એ સિંટુ મિંટુ ટીનુ કેમ લાગ્યા ગણપતિ દાદા દર્શન કર્યા? તો પણ હેઠો છે ની. ઓય મજા આવી? હે આવી ને? અરે વાહ. અહીંયા આ બધા દર્શન કરે છે. અને એક અહીંયા ગણપતિ બાપા છે ને એ તમને બતાવી દો. મસ્ત ગણપતિ બાપા છે. અહીંયા પબ્લિક ક્યારે એમ હોય. અત્યારે સિટીમાં કાંઈ લાગે નહીં કે આપણે રાત હશે એવું લાગે નહીં. દિવસ હોય ને એવું લાગે. મસ્ત ગણપતિ બાપાના દર્શન કરી દો. 2-3 ગણપતિ બાપા છે. જો કાંઈ ઘટે નહીં. જો
એક નંબર ગણપતિ બાપાઓ મસ્ત આમ લાગ્યા જ કરે. તો શેષનાગ વાળા ગણપતિ બાપા છે. મસ્ત ગણપતિ બાપા છે અને દર્શન કરી લીધા આપણે મસ્ત મજાના. અને હવે છે ને ફેમિલી વ્લોગ આપણે થઈ જાય અહીંયા બહુ એટલે બહુ મોટો. અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવો જોઈએ અને પછી આપણે બીજો વ્લોગ ચાલુ કરીએ કેમ કે ભાગ 2 બનાવીએ તો જ મેળ આવશે કેમ કે ગણપતિ બાપાના જે દર્શન કરવાના છે બહુ બધા આપણે. તો સારું હવે આજનો વ્લોગ કરી ગયો ને રામભાઈ. સારું ફેમિલી હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.